રાજમાં છે કોઈ? હા એ જો રાજનો પ્રધાન. તમે કોણ? હું રાજનો પ્રધાન. કડી સાટણીઓ એમ કે ને? એય ગઢી સાટણીઓ નહીં, રાજનો પ્રધાન. આઈ ગુરખો. ગુરખો નહીં તો રાજનો પ્રધાન કહેવાનું. પણ તમે કોણ અહીંયા? હું દાદા. દાદા એટલે હું તારોય દાદા, તારા બાપનો દાદા, તારી સહાટ પેઢીનો દાદા. ઓલું અંગલમ અંગલમ ધુવાલા લાભો સપટી લોટી દાદા નહીં ને? ઈ ગિરીવો ઈ દાદા. એવું છે એમ ને દાદા? ત્યાં હું પધાર્યા બોલો દાદા. તમે પ્રધાનજી છો ને? હા હું પોતે પ્રધાન. તો તમને ઈ ખબર હશે કે આ કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે છે? પણ મને નથી ખબર. કેમ? હું જે આજે અહીંયા મેકાણું. તો રાજા તો છે ને અંદર. હા રાજા છે. આ તે પૂછતા હો. કાંઈ વાંધો નહીં, પણ તમે બહાર ઉભા રહ્યો. વાંધો નહીં. હા બહાર જ છું હો. ઘણી માં બાપુ ને ઘણી કે માં. અરે કહો પ્રધાનજી. અરે બાપુ ક્યું નગર છે ને કોણ એ રાજ કરે છે? અરે પ્રધાનજી, જી બાપુ. તમે અહીંયા કેટલા વર્ષ થયા નોકરી કરો છો? બાપુ હું તો ઘણા સમયથી નોકરી કરું છું, પણ આજે જ અહીંયા મેકાણું ક્યું નગર છે ને કોણ એ રાજ કરે છે બાપુ? અરે પ્રધાનજી, જી બાપુ. આ પિંગલગઢ નગરી છે. હા હા ને રાજવી પઢિયાર અહીંયા રાજ કરે છે. જો બાપુ તમારો હુકા. શું કીધું બાપુ? આવી ગયો. અરે પ્રધાનજી, જી બાપુ. પિંગલગઢ નગરી છે. હા ને રાજવી પઢિયાર અહીંયા રાજ કરે છે. પિંગલગઢ નગરી પઢિયાર બાપુ રાજ કરે. એવું છે? હા પોતી. તો બાપુને જઈને કયો હું કહો કે ભૂદેવ મળવા માંગે. મરવું છે. આજો આજો આજો. લાવો તો તલવાર લાવો ગાય કા. આજો. મરો તો. આયા નહીં. તો આ ચોકમાં નહીં, બસ સ્ટેન્ડ પાસે. આયા નું મરે. એટલે પ્રધાનજી હા તમે હું સમજ્યા? એટલે હું મરવાનું સમજો એમ. એ મળવું મુલાકાત મુલાકાત. મુલાકાત. હા અને આ હદું શું છે દાદા? એ શ્રીફળ છે લગ્ન. એટલે લગન નું. તમારા થયા છે? લગનમાં પણ મને ટપો નથી પડતો. તમારા લગ્ન થયા છે? નહીં. તો તમને ન ખબર હોય. એવું છે. હા કાંઈ બાપુ વાંધો નહીં. બાપુને પૂછતો આવું આપણે થઈ ગયું છે મોડું. હા બસ. ઘણી માં બાપુને કણી કે માં. અરે કહો પ્રધાનજી. ગોર દાદા અંદર આવવાની રજા માગે છે, કહેતા હોય તો આવા દો કરે આવા દો. અરે પ્રધાનજી, જી બાપુ. જે ભૂદેવ કોઈ રાજના ભૂદેવ હોય ને, હા તો આજ અમને રાજી ખુશીથી રાજમાં લેવો. અને જો કદાચ રખડતા ભખડતા હોય હા બાપુ. તો એમને સપટીક શીખ આપી ડેલિયાથી રવાના કરો. વાંધો નહીં બાપુ, પૂછી લાવો. રાતના સબો કે રૂખડિયા સબો દાદા? રાત ના હો. પાકે પાકું. પાક ને પાક. આમાં કાંઈ નક્કી નું કોઈ કોક છે ને બસ સ્ટેન્ડ માંથી જભા બદલાવીને પીયો. હા ઈ કોક ને પણ. હા એટલે તમે નથી આવ્યા ને? અમે રાજના જ છીએ ભાઈ. રાતના સબો રાજ ના. પાકે પાકું. પાક ને પાક. કાંઈ વાંધો નહીં, બાપને પૂછતો આવું. ઘણી માં બાપુને ઘણી કમા. અરે કહો પ્રધાનજી. ગોર દાદા રાતના છે, કહેતો હોય તો આવા દો કરજે, આવા દો. અરે પ્રધાનજી, જી બાપુ. ભૂદેવને રાજમાં લેવો. દેવો દાદા આપ હસોડા બાતતા નહીં. અરે પિંગલગઢના રાજા પઢિયારના ચરણોમાં આજા ભૂદેવના નમન છે મહારાજ. અરે ભૂદેવ, રાજવી પઢિયાર તમને નમનું કરે છે. આ ઈ કહો ભૂદેવ, ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? મારા રાજમાં આવવાનું કારણ શું છે? હા મહારાજ, આજે આવવાની જો વાત કરતા હોય ને તો આજ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ આજે એમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આપને સમક્ષ આવ્યો છું મહારાજ. અરે ખમાસ ભૂદેવ, પોકરણગઢના રાજવી અજમલ સાથે મારે 20 વર્ષ થયા તલવારની ધારે વેર છે, માટે આ શ્રીફળ કદાપી સ્વીકારવામાં નહીં આવે. એ વીરા પ્રધાન, જી બાપુ. ભૂદેવ માને તો ઠીક છે, નકર રાજમાંથી ધક્કા મારી બહાર કાઢો. જાઓ બાપુ એ જાઓ મરું જાઓ. મરું છું. હાલો દાદા નીકળો. ક્યાં જવું છે? નીકળો એમ. કેનું નામ લીધું અહીંયા? પોકરણગઢ. પોકરણગઢ નું નામ લેવાય? કેમ? વી વરતા અમર વેર હાલે. હું હાલે? વી વરતા વેર હાલે સમાર. વેર હાલે. એવું છે એમ ને? હા એવું જ હોય ને. અમને ન ખબર હોય ને તમે ત્યાં બાવળિયા વાવીને આવ્યા છે. એટલે મેં બાવરિયા નથી વાવ્યા હો, તો આંબા વાવીને જ આવ્યા. હે પ્રધાનજી, હા તમારે ને મારે દેશી ભળે. એટલે દેશી એટલે એટલે વાત ઠેક વાત બીજું ઓલું દેશી નહીં ને. ઓલું નહીં. બહુ મારા બાપ ના હમણાં એક કોનોર છે. તો હજી એક ટ્રાય કરવાનું જવા દો ને અંદર. એટલે આ હું કઈ મશીન છે તે ટ્રાય મારવા દઈએ અમે? હે પૂછતા તો આવો એકવાર મુલાકાત કરી શેલી લે. ફેરવો શેલી નો માને તો વિયા થઈ ગયો. વૈયા છે. વાંધો નહીં. ઘણી માં બાપ ને ઘણી માં.
અરે કહો પ્રધાનજી. ગોર દાદા શેલી પહેરાવાની રજા માંગે છે કહેતો હોય તો આવા દો કે રજા આવા દો. અરે પ્રધાનજી. જી બાપુ. ભૂદેવને રાજમાં આવવા દ્યો. વેવો દાદા પણ હવે હસોડા બાતા ને હવે વિયા થઈ ગયો. હા મહારાજ, જો આ શ્રીફળનો આ સ્વીકાર આપ ના કરો ને મહારાજ, તો આ ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરાય અને બ્રહ્મ હત્યાનું પાપ આજ આપની પિંગલગઢ નગરીના શિરે અને આપણા શિરે રહેશે મહારાજ. અરે ભૂદેવ, જો કે આજ તમે એક બ્રહ્મનું સંતાન છો એટલા માટે રાજવી પઢિયાર લાચાર થઈને ઊભો છે. જો તમારી જગ્યાએ કોઈ રાજપૂતનું સંતાન એવું હોત ને તો આજ અમારી સિયોરી શમશેરથી એના ધરતી મસ્તક જુદા કરી મારા ગઢ પિંગલના કાંગરે લટકારી દે. મારે થોડીવાર રાજમાં બિરાજમાન થાવ. હમણાં જ કુંવર પ્રતાપને બોલાવું છું. એ વીરા પ્રધાન, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. જો બાપુ તમારો હુકમ. એ દાદા અહીં હાલો. હું કીધું કે ગોરદેવ બ્રહ્મ હત્યા કરે એમ આયો કરો તો. પ્રધાનજી, હા એ કહેવાનું ન હોય. તો કાયમી કામ જ કરવાનું. હા, કરવાનું હોય જ નહીં, ખાલી કહેવાનું, બીવરાવાનું. એમ? ખાલી બે વારવાના. હા કાઈ વાંધો નહીં, સાઈડમાં બી જાવ. હા, બસ એમ. એ ઘોડી લઈને આવશે. બાપુ એ શું કીધું તમને? કુંવરને બોલાવવાનું. હા તે બોલો હાલો. એટલે તમારો હુકમ છે? હાસીને બાપુને કહું એને. હા, નહીં નહીં નહીં, બીક લાગે મને. આઈને તો આવી આવો. હા તો પછી બોલાવો ને. હાલો બોલાવું. હો